જુનાગઢમાં વાંદરા બહુ હોય ને હાલ દેખાડે. કૌશલના મિસ્ત્રી રમતા હતા તો બોલ ઉપર ફસાઈ ગયો. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે તો શુક્રવાર છે. સવારે ઉઠી હું ત્યાં કુશલ કે વાંધો નહીં, તારે જે સૂવું હોય સૂઈ જાય એકાદ કલાક, હું મિસ્ત્રીને સ્કૂલે મૂકી આવું છું. તો આજે કુશલ સ્કૂલે મૂકવા ગયા હતા મિસ્ત્રીને, એટલે મારે થોડી શાંતિ હતી. એટલે મેં પછી જો હમણાં ઉઠીને નાસ્તો કર્યો અને થોડા ઘરના કામ હતા બધા એ થોડા ઘણા કર્યા. અને અત્યારે હવે કુશલે જે ગણેશ ફેસ્ટિવલમાં કપડાં પહેર્યા હતા વ્હાઈટ, એ બધા ધોવાના બાકી રહી ગયા હતા, જેટલા વ્હાઈટ કપડાં હતા ને બધા. એટલે હવે આજે હું પલાળી દઉં, જોબ નથી ગઈકાલે, એટલે આજે તો ઉઠી ગઈ હતી ટાઈમે, એટલે અત્યારે થોડું કામ થઈ જશે, જે આવા એક્સ્ટ્રા કામ હશે ને, એટલે એ બધું પલાળી અને અત્યાર પછી જાઉં સ્વિમિંગ ક્લાસ, પછી આવીને બધું ધોઈ નાખીશ. એટલે ત્યાં એકાદ કલાક જેવું કપડાં પલળી જાય ને, એ બધા હાથે જ ધોવા પડશે, એટલે આવીને પછી ધોઈ નાખીશ. હવે સ્વિમિંગમાંથી આવીને ફ્રેશ થઈ ગઈ અને બધા કપડાં જે હાથે ધોવાના હતા એ ધોઈને સૂકવી દીધા. અમુક તો એટલા ડાઘ હતા ને પણ નીકળી ગયા, જો કે વ્હાઈટ હતા ને એટલે બ્લીચમાં થોડી વાર પલાળી દીધા હતા. વ્હાઈટ કપડાનું એ સારું, કંઈ પણ ડાઘ થાય ને તો બ્લીચમાં પલાળી દઈએ ને તો એકદમ થઈ ડાઘ નીકળી જાય અને સરસ ક્લીન થઈ જાય એકદમ. હવે અત્યારે મારે ફોટોસ ક્લિક કરવાના છે આ જૂની કારના, એને હવે માર્કેટ પ્લેસમાં વેચવા મૂકશું. હજી સુધી તો મૂકી નથી, હવે મૂકવી છે એટલે ફોટોસ પાડી લો. હવે ફોટોસ ક્લિક કરીને આવી ગઈ અંદર અને હવે થોડી ઘણી ભૂખ લાગી તો કંઈક ખાઈ લઉં. અને એ ફોટોસ તો હવે કુશલ આવે ત્યારે જ થશે, કેમ કે કયા યરનું મોડેલ છે ને બધી ડિટેલ્સ એમાં અપડેટ કરવી પડે, ઇન્ફોર્મેશન બધી આપવી પડે ડિસ્ક્રિપ્શનમાં, એટલે એ આવે ત્યારે જ પછી મૂકશું. હવે અહીંયા કેવું ફેસબુક માર્કેટ પ્લેસમાં મૂકીએ અમે, અને એક ગમટ્રી કરીને છે એપ્લિકેશન, એમાં પણ મૂકીએ. એટલે હવે બંનેમાં મૂકવાની જ, કેમ કે હવે 3 કારની જરૂર નથી અને ખોટો રેજો ભરવો. તોય હું એને વચ્ચે ચલાવું છું કે બેટરી ઉતરી ન જાય, એટલા માટે અઠવાડિયામાં 1-2 દિવસ ચલાવી લઉં એટલે બેટરી ઉતરે નહીં, એટલે એક સેલ્ફમાં ચાલુ થઈ જાય સારું છે. હજી તો કંઈ વાંધો નથી, ત્યાં જ સેલ કરી દઈએ તો સારું એમ. ને પછી હવે મિસ્ત્રીને લેવા જઈશ, 1-8 કલાકની હજી વાટ છે, તો એને લઈ આવું પછી આપણે લોકો મળીએ. મિસ્ત્રીને સ્કૂલથી લઈને આવી અને મિસ્ત્રી હવે અહીંયા બારે રમે છે, તો અહીંયા બેસું થોડી વાર હું એકલી. બબલ્સ કરે છે. કેમ મિસ્ત્રી, શું કરસ? એને બારે રમવું હતું, તો મેં કીધું રમ થોડીક વાર, હું અહીંયા બેસું શાંતિથી બેઠી છું. પછી કંઈક હવે રસોઈ બનાવું, રોજ શું બનાવવું એ મગજ મારી હોય. આજે કુશલનો કંઈ મેસેજ ન થયો શું આ બનાવજે કે એવું કંઈ, જોવો હવે કંઈ મેસેજ આવે તો 5-10 મિનિટ પછી બનાવું. મિસ્ત્રી કુશલની રાહ જોતી હતી બારે, ને કુશલ આવ્યા હમણાં, બે સાથે આવ્યા, અંદર રમતી હતી બારે. મેં તમને મેસેજ કર્યો શું બનાવું આજે, મને કઈ વિચાર જ નતો આવતો શું કરવું. ચારે અમે કીધું કંઈક કર. પછી ફાઇનલી નક્કી થયું પૌવા બટેટા. તો બની ગયા છે ને, તમે ચા મૂકી છે, ચા ઉકળે છે. આજે વહેલું જમી લીધું અને મિસ્ત્રીને મન થયું છે પાર્કમાં જવાનું, તો થોડી વાર લઈ જાય, અહીંયા નજીક જ છે. આ બધું શું લીધું ભેગું? ટેનિસનું રેકેટ નહીં, પાંડાઈ ભેગું જોઈ. અમને વોલમાં ખાલી આમ બાઉન્સ કરી ટર્ન લાઈક. હા, હજી થોડો તડકો છે, ત્યાં જઈ આવીએ. પાર્કમાં પહોંચી ગયા ના કુશલ ને મિસ્ત્રી ટેનિસ રમે છે. પણ કાંઈ રૂલ્સ નહીં, એમને આમ કેમ મન થાય એમ મારે છે બે. જો
ને મને થોડી ઠંડી લાગે તો હું તો અહીંયા બેઠી છું. બર્ડ્સનો મસ્ત અવાજ આવે છે. આમાં હશે. અત્યારે સાંજ પડે ને એટલે થોડી ઠંડી થવા લાગે છે. ને ઘર તો આમ ઠંડુ જ રહે ખબર. કૌશલના મિસ્ત્રી રમતા હતા તો બોલ ઉપર ફસાઈ ગયો. જોવા રહ્યો દેખાય આમાં. મિસ્ત્રી પાંડા નાખીશ તો ઈ ક્યાંક ફસાઈ જાય ને હવે ઉતારશે કેમ? રેકેટનો ઘા કરે છે. આની પેલા છાપરે ચડાવી દીધો, આ વખત ઝાડમાં ચડાવી દીધો. અહીંયા એકદમ મસ્ત ગ્રીન કલરનો કલરફુલ પોપટ છે. હા એનો અવાજ આવે જ પણ એકદમ કેપ્ચર નથી થતા. હું ટ્રાય કરું છું. આવી ગયો. પાછું જોરથી માર્યો કુશલ, પાછો આ ઝાડ ઉપર હવે ચડાવી દીધો. બોલ જો આ રહ્યો અહીંયા. મને લાગે છે આ લોકો ટેનિસ કરતા આ વધારે રમવાનું થશે. કુશલ તમાર બોલ ચડાવી દો ને ઉતારો, ચડાવો ને ઉતારો. એના ભેગું ભેગું ક્યાંક રેકેટ ફસાઈ જાય ને. એમ કાંઈ હલે અહીંયાથી. શું થયું? નીકળો કે નહીં? બસ એ બોલનો અહીંયા સુધી જ સાથ હતો આપણો. નથી નીકળતો. હજી એ ઉપર જ છે. એટલે મને બોલો લાકડું તો નાખીને પાડી દઉં. ઓલી સાઈડ છે પણ અહીંથી દેખાતો હતો. ઓલા લાકડું તો નાખી દઉં પછી ઈ સલવાઈ જાય ને તો વાંધો આવે. કોકની માથે પડે હા એટલે રેવા દઈ અત્યારે. વચ્ચેથી દેખાય છે એમ તો અહીંયા. બસ એટલી એની જર્ની આટલી જ હતી આપણી સાથે. કામી શું હવે બીજા બોલ લઈ લેશું. ઓલા મશીન તમને ખબર આમ આ ગઈ પણ કોઈ દિવસ આવે ને એનાથી બોલ મળ્યો અને હવે પાછું નહીં આવતો. હા હવે એની વાંદરાની કારીગરી દેખાડો એટલે ખબર. મંકીની જેમ કરવા ઉપર ચડ. ત્યાં નહીં. એ તો આટલું જાડું ઓલું થડ વાળું ઝાડ છે ને એને હલાવતો અહીંયાથી હાલે કે હલે એમ તો પડે. તો જન્મ મારો જુનાગઢમાં જ પણ વાંદરા જેવું કામકાજ આનું છે. જુનાગઢમાં વાંદરા બહુ હોય ને. હાલ દેખાડે. ઉભી રહે. એ તો ખબર છે એને એ જ ગમે જ મંકી બાર. આ તો ઓલું છે એક્સરસાઇઝ. હા રહ્યો બોલ આ બાજુથી એક્ઝેક્ટ દેખાય જો ઉપર રહ્યો. લીંબુ જેમ પડ્યો છે. હવે ઠંડી થવા માંડી કેમ સાંજ પડે. વાંદરા બેન જો આપણે તો જરાક લટકીએ ને ત્યાં તો અહીંયા દુખવા લાગે કેમ. એના તો વાંદરા કહેવાય. હા આ બાજુ મૂન છે જો અહીંયા સાઈડ સન છે. સન હજી છે સનસેટ થાય છે. જો હું કરીને દેખાડું. હા 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 હા
કરવા દે તો મિશ્રી હમણાં નીચે હો 1 સેકન્ડ કેટલી સેકન્ડ રહે નહીં જોવાનું. એક સેકન્ડ માંડ રહ્યા ને વળી તો કે આંગળી દુખે છે. બધું દુખવા માંડે તો આપણને ત્યાં ચડીએ એટલે. આપણું વજન જ એટલો હોય ને. હા સામે આવે એમ કહે છે કોણ વધારે ટકે એમ. અને આંખમાં દુખે છે. ઈના કરવાના થોડા ઈના એટલે આમ કરવાનું પછી આમ એટલે થોડા આ તો વધારે ઊંચું છે મિશ્રી. પણ તું એટલું જાય હવે આગળ જા તો નથી જવાતો ને કે જોવાઈશ. એકવાર ગઈ હતી લાસ્ટ ટાઈમ મે ગઈ હા. બેબી ચેક કર હા વન મોર મિશ્રી. ઓ થઈ ગયું મિશ્રીથી બોલાઈ આવી ગયો કુશલ પાડો. એમાં કેવા કલરફુલ પોપટ છે કે ઓલા ઉડે જ મસ્ત. અવાજ કેવા કરે. ઈ ટ્રીમાં બેઠા જ્યાં મોટું છે ને એટલે અમારે એક્સરસાઇઝ ની જરૂર તારે એક્સરસાઇઝ નથી જરૂર, મમ્મીને જરૂર છે. એમાં હશે નહીં એનું કઈ બીજું હશે. હવે કેમ કરવાનું નથી કઈ લખેલું. આમ હોય. ઓલા આપણે શું લેગ પ્રેસ એ હશે કદાચ. ઓલું જો હું તો લટકી ગયું. એની વો રાશિ નથી ને કે વાંદરો જ પાડે નામ. હે આને વિન્ડ સિંહ છે સિંહ. સિંહ માંથી ક્યાં તમારે મંકી બનાવું છે વિન્ડમિલ છે કેમ મિસ પાયરો હે કા મિશ્રી સિંહ છે સિંહ એમાંથી તમારે ક્યાં મંકી બનાવું છે વાંદરો. એ તો સિંહ ચડી જાય ઝાડવા ઉપર. કા મોટું રાજા છે રાજા. આ બધા સબબમાં અહીંયા આપણે અવડું પ્લે હાઉસ તો હોય જ છે. આ જો બહુ મોટું છે પ્લે ગ્રાઉન્ડ. કામીશું પ્લે હાઉસ પ્લે હાઉસ નહીં. હું મારા શબ્દ પાછા લઈ લઉં બસ મીસુ. એ સાયકલ લઈ ચલાવતા હોય ને ઓલામાં હા. આજે નથી લઈ આવી મિશ્રી. બસ હવે બહુ ઊંચું છે પડીશ ને ક્યાંક ઊંટામાં. આવું ગાર્ડન છે અવડું મોટું તોય માણસો 5-6. આપણે સ્પેશિયલ ત્યાં જાતા હોય કે હે ઓલા પાર્કમાં હા. ઘરેથી થેપલા ને બધું લઈ. અહીંયા બાજુમાં પાછળ ઓલી હું લાઈન લાગી ગઈ હોય ઓલા ભેળની ને પાણીપુરીની ને કાંઈ ન હોય. ગોલા ને. અંદર જાવ તો કાલે તો બર્થડેમાં જવાનું જ મીસુને ફ્રેન્ડના. પછી પછી જોઈ કા સાંજે હવે જોઈ કાંઈ પ્લાન ને સિટીનો વિડીયો દેખાડશું કાલે. ત્યાં ફરી લેશું ચક્કર હા. મારશું થોડું. કેટલા ટાઈમ થયા નહીં ગયા કે હા
એટલે આમ જાતા હોય પણ એ સાઈડ ના જવાનું હોય, સ્પેશિયલ પેલું CBD અને હા એક રેસ્ટોરન્ટ પણ એમ જાતા હોય, પેલું ચાઇના ટાઉન કે એમ જાય ને આપણે. પણ એવું બધું કઈ છે નહીં ખાસ સિટીમાં. અહીંયા થોડું સાદું સીધું છે. અહીંયા શાંતિ વાળું છે. એડિલેડ છે ને ઓલા ગલડા બુટા હોય ને એ ઓલા શું કહેવાય નિવૃત્તિ લઈને અહીંયા આવે એવું છે. રિટાયરમેન્ટ વાળી રિટાયરમેન્ટ લાઈફ માટે છે એડિલેડ. પણ હવે તો બધા સ્ટુડન્ટ્સ ને અહીંયા જ લઈ આવે જ ને, યંગસ્ટર એટલા થઈ ગયા. જો દરવાજાને યુઝ ના કરે, ખોટો દરવાજો બગડી જાય ને કામ શું દરવાજો વાપરે. અહીંયા ડોગ લઈને આવે બધાય. એટલે આ ગાર્ડન છે ને મોટું, એટલે આમાં બધા માણસો હોય ને પોતાના એનિમલ કૂતરા હોય એને લઈ આવે. પછી હા એટલે અહીંયા ગાર્ડનમાં લઈ જવા દે એને, પણ આ પ્લે ગ્રાઉન્ડમાં અંદર ના લઈ જવા દે. એટલે લખેલું છે એમાં લખ્યું જ છે ડોગ ફ્રી ઝોન, એટલે અંદર કૂતરાઓને નહીં. પછી કોકને બટકા ભર લે તો આમાં નક્કી ના હોય કૂતરાઓનું. પાછું અહીંયા સગવડ બહુ હોય, એટલે કૂતરાનું અહીંયા આપણે આ બેગ હોય, એટલે કૂતરા કાંઈ ઓલા છી કરે તો આમાં ભર લેવાનું. એટલે અહીંયા બધા જેને ડોગ હોય ને એ બહાર વોકિંગમાં લઈ જાય ને, એટલે જનરલી એ એવી બેગ લઈને જ નીકળે. કોઈના ઘર પાસે કરે ને કૂતરું તો એ હાથે જ ભરી લે. એટલે પાર્ક છે બધા સબબમાં આવું હોય, એટલે હવે ક્યાંય ટ્રાફિક ના હોય, એક જગ્યાએ ના હોય, એટલે શું બધી જગ્યાએ હોય પ્લે ગ્રાઉન્ડ, એટલે બધા ડિવાઈડ થઈ જાય. અને પેલા રહેતા હતા અહીંયા તો 3 ઘર મૂકીને જ હતું, એટલું નજીક. અહીંયા વોકિંગ ડિસ્ટન્સ જ છે, દૂર નહીં, પણ 800-900 મીટર રહી શકે. હા જો આ બેનને ઓલું જ હોય, એના છે ને ઓલા હિંચકા લોકો છે અને એવું ઓછું ગમે એને, આવું બધું. હા લટકવાનું ને એવું હોય ને એવું બહુ ગમે એને. જો હવે સગવડ અહીંયા બહુ કાં, એટલે આવા પાર્ક મેક્સિમમ 5 કિલોમીટરની અંદર 2 તો હશે જ ગમે ત્યાં જાય. એટલે અને આ ટોયલેટ છે પબ્લિક ટોયલેટ, એટલે એ સગવડ છે. એટલે પાર્કમાં હોય એટલે ચોખ્ખાઈ રહે. અહીંયા ઇન્ડિયામાં એ એક તકલીફ છે પબ્લિક. અહીંયા એ બધું સારું, તમે ગમે ત્યાં જાવ ને પબ્લિક ટોયલેટ તો હોવા જોઈએ બધે. આપણે અહીંયા સોની બજારને જાતા, સોની બજારમાં રાજકોટ જાય તો ટોયલેટ. હા આખો દિવસ અમે લોકો ઇન્ડિયા આવીએ ને તો આખો દિવસ માટે કંઈક શોપિંગ કરવા નીકળ્યા હોય, એમ લિસ્ટ કરીને નીકળ્યા હોય, તો ત્યાં બહુ તકલીફ પડે. ત્યાં પાણી પીવા બહુ ધ્યાન રાખવું પડે. નાયા તો ગમે એટલું પાણી પીએ, ગમે ત્યાં મળી જ જાય, પાછા ક્લીન જ મળે. ચાલો મીસુ હવે ઘરે જાય, ઠંડી લાગે છે. ઠંડી લાગે. બસ જો આવી ગયા હવે પાર્કમાંથી. મેસરીને હમણાં મોકલી મ્યુઝિક કરવા માટે પ્રેક્ટિસ, કારણ કે પછી શુક્ર શનિ ને રવિ 3 દિવસનો ગેપ પડી જાય, એટલે શુક્રવાર કરી લે ને એટલે શનિ રવિ ના કરે તો હાલે. ને મ્યુઝિકમાં શું તમારે કન્ટિન્યુ તો પ્રેક્ટિસ જોઈ. એ જ ને, શનિ રવિ તો નથી જ થતું, કઈ ક્યાંક જવાનું હોય ને એવું બધું ચાલતું હોય બીજું. અને બસ જો પાર્કમાં જઈ આવ્યા, બહુ મજા આવી. કા થોડીક વાર જઈ આવ્યા 15-20 મિનિટ, પણ મજા આવી. વેધર એમ તો સારું હતું, ઠંડી જરીક હતી પણ આમ સરસ હતું, અંધારું નહોતું. એટલે આમ થોડીક વાર જાય ને તો હું ઘરની બહાર જાય તો આમ ફ્રેશ થઈ જાય. આમ ગ્રીનરી હોય ને પક્ષીનો અવાજ આવતો હોય, નેચરલ થોડુંક હોય ને
આમાંય થોડુંક વોક કરીએ ને તોય ગમે ત્યાં એમ. આ પણ મિશ્રી છોકરાઓને કેવું થોડુંક સંતોષ ના થાય, ઓછો ટાઈમ માટે જાય ને 20-25 મિનિટ કે અડધી કલાક, એટલે એને એવું હોય હજી માં રમવું છે, હજી રમવું જેવું થાય થોડુંક. પણ એને એકવાર કહીને એટલે આવતી રહે, આમ વાંધો ના આવે. હા આમ રમવું હોય પણ આપણે એમ કહીને કે પછી આ જાશું એટલે આવતી રહે. એને આવું બધું ક્લાઇમ્બિંગ ને એવું કરવું હોય, ઝીપ લાઈન ને ઈ ઓલામાં ઓલા શું કહેવાય, હિંચકામાં બહુ ના બેસે. બેસે થોડીક વાર માંડ એના જે જાજી વપરાય ને એવું કામ કરવું હોય એને. અહીંયા પાછું છે એમ તો બધું અલગ અલગ આ પાર્કમાં. અમુક નાના હોય ને તો એમાં એટલું બધું ના હોય, પણ આ થોડીક મોટી જગ્યા છે એનામાં છે બધું. સાયકલ નોય છે, સાયકલ લેન જેવું અલગ. હા અહીંયા લઈ જાય, ક્યારેક બાઇક લઈને જાય ને તો સાયકલ ચલાવે કે મજા આવે એમ થોડીક વાર. તો આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.